તુલસીદાસજીએ રામચરિતમાનસમાં લખ્યું છે કે 9 જણની સાથે વિરોધ ન કરાય. 9ની સાથે વિરોધ કરવામાં સફળ, વ્યવહાર માટે પણ ઉપયોગી. બને ત્યાં સુધી સમજદાર માણસે 9 જણાની સાથે વિરોધ ન કરવો. નવહી વિરોધ નહીં કલ્યાણ. શસ્ત્રી મર્મી પ્રભુ શઠ ધની, વૈદ બંદી ભાનસ ગુની. એક તો શસ્ત્રીની સાથે વિરોધ ન કરવો. શસ્ત્રી એટલે શસ્ત્ર વાપરવામાં નિષ્ણાત, નિશાનેબાજ, જેનું લક્ષ્ય જે માણસ ચૂકે નહીં, એવા શસ્ત્રીની સાથે વિરોધ કરવામાં ફાયદો નહીં. આપણને શું ખબર ક્યારે કેવા શસ્ત્રનો ઉપયોગ કરે? તો શસ્ત્રીની સાથે સમજદાર માણસે વિરોધ ન કરવો. બીજું, મર્મી, આપણા અંતરના ભેદ જાણતો હોય, આપણા મર્મ જાણતો હોય, આપણું અંતરનું ખાનગી જીવન જાણતો હોય, એની સાથે વિરોધ ન કરાય, નહીતર બધું ખુલ્લું કરવા માંડે. શસ્ત્રી મર્મી પ્રભુ, પ્રભુની સાથે વિરોધ ન કરાય, એમાં કોઈ સફળ થયો નથી. શસ્ત્રી મર્મી પ્રભુ શઠ, શઠની સાથે વિરોધ ન કરાય. જેનામાં શઠતા ભરી હોય, લુચ્ચાઈ ભરી હોય, મૂર્ખાઈ ભરી હોય, જેના કોઈ નિર્ણયનું ઠેકાણું ન હોય, એની સાથે વિરોધ કરીએ તો દુનિયા આપણી ટીકા કરે કે એ તો શઠ હતો, તમે એની સાથે તમે ક્યાં જીભાજોડી કરવા ગયા. શઠોની સાથે વિરોધ ન કરાય. શસ્ત્રી મર્મી પ્રભુ શઠ. પાંચમું, ધની. સ્વામીજી આટલા વર્ષો પહેલા નિર્ણય આપ્યો કે શક્ય હોય ત્યાં સુધી ધનવાનની સાથે પણ વિરોધ ન કરવો. કારણ કે કળિયુગની અંદર બધા ગુણો જયારે ધનમાં આવી જશે, અને આપણે જોઈએ સર્વે ગુણાહા કાંચનમાં, જેની પાસે ખૂબ ધન હોય એનામાં બધા ગુણો. કળિયુગનું જયારે આવું એક દર્શન ઉભું થશે, જેની પાસે સગવડ, એની પાસે બધા, એ મોટો, એ પ્રતિષ્ઠિત, એને પૂછવા લાયક, એને જ પૂછીને કામ થાય, જેની પાસે સગવડ, એની સાથે વિરોધ નહીં કરવો તુલસી કહે. કારણ કે પૈસાથી જયારે જગતમાં બધું ખરીદાશે. નહીતર સમાજમાં આપણે ઘણી વખત જોતા હોઈએ કે પૈસા હોય, સાધનો હોય, સગવડ હોય એટલે જ મોટો દેખાતો હોય, બાકી અંદર કાંઈ ન હોય. એને બજારમાં તમે ઉભો રાખીને હરરાજી કરો તો ₹1.25 ના આવે, એમને 3 વાર થઈ જાય. પણ એની સગવડ, એના સાધનો, એની આજુબાજુનો વિલાસ અને વૈભવ લોકોને એ મોટો છે એમ માનવા પ્રેરે છે. કારણ કે જે કાળમાં સમાજમાં રૂપિયામાં બધું આવી ગયું, પૈસાના દ્વારા માણસ બધું કરી શકે, એટલે તુલસી કહે ધનવાનની સાથે શક્ય હોય ત્યાં સુધી વિરોધ ન કરવો. જો કે સત્યનો વિજય જરૂર થાય, પણ અત્યારે ધનથી બધી વસ્તુ ખરીદાતી રહી એટલે માણસ હેરાન જરૂર કરી શકે. તો શસ્ત્રી મર્મી પ્રભુ શઠ ધની. 5, વૈદ ડોક્ટરો હકીમ, એની સાથે વિરોધ ન કરાય. વૈદોની સાથે વિરોધ કરાય, ડોક્ટરોની સાથે. ડોક્ટરને એમ કહેવાય કે હું કાલે સાજો થઈ જવો છું, નહીતર હું તમને રહેવા નહીં દઉં. તો ડોક્ટર એમ કહે હું ગોળી જ તને એવી આપું કે સૂરજ હાથમે ત્યાં લગભગ તારી વાત પૂરી થઈ જાય. એની સાથે વિરોધ ન કરાય. એનું પથ્યાપથ્ય વિશ્વાસથી પળાય. એને સૂચના આપી હોય એ રીતે ઉપચાર કરાય. વૈદોની સાથે વિરોધ ન કરાય. શસ્ત્રી મર્મી પ્રભુ શઠ ધની, વૈદ બંદી. કવિઓની સાથે વિરોધ ન કરાય. જાહેરમાં આપણા દુહા લખતો જાય, આપણી કવિતાઓ લખતો જાય, આપણી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે, તો કવિઓની સાથે વિરોધ કરવાની તુલસીદાસજીએ ના પાડી. 8મું, ભાનસ, રસોઈયાની સાથે વિરોધ ન કરવો. રસોઈ કરનાર રસોઈયાની સાથે વિરોધ ન કરવો. મહારાજની સાથે વિરોધ ન કરવો. આપણને શું ખબર એમણે રસોઈમાં શું ને બદલે શું કર્યું? મહારાજની સાથે બને ત્યાં સુધી વિરોધ ન કરવો. અને રામાયણમાં રસોઈમાં બીજા અર્થમાં કહું તો એમ પણ કહી શકાય કે ઘરમાં મહારાજ રસોઈ કરતો હોય તો મહારાજ, અને બીજું જે કરતું હોય પણ બને ત્યાં સુધી બગાડવું નહીં. રસોઈઓ કરતો હોય તો રસોઈ, અથવા તો કોઈ પણ વ્યક્તિ જે રસોઈ કરનાર હોય એની સાથે બને ત્યાં સુધી વિરોધ નહીં કરવો. અને જો કે કોઈ બગાડતું નથી, બધા સમજે છે કે રસોઈ કરનારની સાથે વિરોધ ન કરાય. હું તો ઘણી વાર કહું કે રસોઈ આપણને પીરસી હોય અને પૂછે નહીં, પણ ભૂલે ચૂકે જો પૂછે કે દાળમાં મીઠું બરાબર છે, અને મીઠું હદ કરતા જો દાળમાં વધારે થઈ ગયું હોય તોય બોલો નહીં, પી જાઓ, સહન કરી લો. અને કદાચ આગ્રહ કરે કે નહીં દાળમાં મીઠું બરાબર છે અને વધારે હોય તો વધારે છે એમ ન કહેવું, પણ એમ કહેવું મીઠાના પ્રમાણમાં તમે દાળ ઓછી બનાવી છે એમ કહેવું. પણ પેલી રીતે ન કહેવું, બને ત્યાં સુધી બગાડવું નહીં. તુલસીદાસજીએ ના પાડી છે રસોઈ કરનારની સાથે વિરોધ નહીં કરવો. શસ્ત્રી મર્મી પ્રભુ શઠ ધની, વૈદ બંદી ભાનસ અને ગુની, ગુણવાન માણસની સાથે વિરોધ ન કરવો. જેનામાં ધીરે ધીરે સદગુણો ભરાતા ગયા હોય, માણસ ધીર, ગંભીર અને સ્થિર બનતો ગયો હોય, એની સાથે વિરોધ કરવાની માણસમાં મનાય છે. મારી સમજી ગયો આનામાં ઘણું ખરું છે,
આ શસ્ત્રી છે, મરમી છે, શઠ છે, ધની છે, કવિ છે, આનામાં ઘણું ખરું આવી ગયું. આ માણસની સાથે વિરોધ કરીશ તો મારું મૃત્યુ કરશે. બંને બાજુ મૃત્યુ છે. ઉભાય ભાતી દેખા નિજ મરના, તબ તાકે શીખ રઘુનાયક ચરના. બંને બાજુ પોતાનું મૃત્યુ દેખાયું. ત્યાં જઈશ તો રામ મારશે, નહીં જાઉં તો રાવણ મારશે. આપણને બધાને લાગુ પડે એવું સૂત્ર. બંને બાજુ મૃત્યુ છે. મૃત્યુ તો અનિવાર્ય છે. કાં તો રામના હાથે મરવાનું, કાં તો રાવણના હાથે. સંતો કહે હસતા હસતા પરમાર્થનું કામ કરતા કરતા બીજાને ઉપયોગી થઈને મરવું એ રામના હાથે મૃત્યુ, અને રડતા રડતા બીજાને રડાવીને સંસારમાં ત્રાસ ફેલાવીને મરવું એ રાવણના હાથે મૃત્યુ. મૃત્યુ તો છે જ. મારી જ વિચાર કરે આ પાપીના હાથે મરવું એના કરતા પ્રભુના હાથે મરવું શું ખોટું. અને હું કેટલો બળભાગી મારી જ વિચાર કરે કે જેની પાછળ વેદ વેદાંત દોડે એ પરમાત્મા મારી પાછળ ધનુષ્યમાન લઈને દોડતા હશે. હું પાછું વાળી વાળીને એની ઝાંખી કરતો જઈશ, દર્શન કરતો જઈશ. આજ મારા સમાન ધન્ય કોણ મમ પાંચ હે ધર ધાવત ધરે શરાસન બાન. પરમાત્મા મારી પાછળ દોડતા હશે, હું એના દર્શન કરું. મારી જ મૃત્યુની તૈયારી કરી લીધી. પરમાત્મા મારા પ્રીતમ છે, હું એનો પ્રેમી છું. ભગવાન મારી પાછળ દોડતા છે. અને રામાયણનો આ એક બહુ મોટો પ્રસંગ લાગે. નહીતર નિયમ એવો છે કે પ્રેમીઓ પ્રીતમની પાછળ દોડતા હોય. સિદ્ધાંત એવો છે, યાની સહજ છે કે જે પ્રેમીઓ હશે એ પ્રીતમની પાછળ દોડતા છે. જેના ઉપર એને પ્રેમ હશે એની પાછળ દોડતા છે. પણ રામાયણનો આ એક પ્રસંગ એવો છે કે પ્રીતમ પ્રેમીની પાછળ દોડે. અને તેથી અશોક વાટિકામાં બેઠેલા સીતાજીએ આ સ્વરૂપનું ધ્યાન પસંદ કર્યું છે. કારણ કે સીતાજી કહે મને એવા રામ જોઈએ છે જે પ્રીતમની પાછળ પ્રેમી દોડે એવા નહીં, પણ પ્રેમીની પાછળ સ્વયં પ્રીતમ દોડે એવા રામનું સ્વરૂપ સીતાજીનું આરાધ્ય રૂપ બન્યું છે. એક જ પ્રસંગ એવો છે, સ્વયં પ્રીતમ પ્રેમીની પાછળ દોડે. મારી જ વિચાર કરે હું પાછું વાળી વાળીને જોતો જઈશ. મારા સમાન ધન્ય કોણ. મૃત્યુને મહોત્સવ બનાવવા માટે આ રાક્ષસ તૈયાર થઈ ગયો. યાજ્ઞવલ્ક વર્ણન કરે ભરદ્વાજ, મારીચ રાવણની સાથે મારીચ પંચવટી તરફ નીકળી ચુક્યો છે. આમ યુક્તિ રચીને રાવણ આવ્યો. એના પહેલા ભગવાન રામજીને થયું કે રાવણ યુક્તિ કરીને આવે એના પહેલા હું પણ યુક્તિ કરી લઉં. લક્ષ્મણજી ફળફૂલ લેવા માટે બહાર ગયા છે. સીતાજીને રામજીએ કહ્યું દેવી રાવણ આવી રહ્યો છે. હવે જે અવતાર માટે આપણે જે કાર્ય માટે આવ્યા છીએ તે મૂળ કાર્ય પૂરું કરવાનું છે. માટે એક કામ કરો, તુમ પાવક મહ કરહુ નિવાસ. આપ અગ્નિમાં સમાઈ જાઓ, અગ્નિમાં નિવાસ કરો. કારણ કે આપનું આ દૈવી રૂપ રાવણ જોશે તો એમને બળીને ભસ્મ થઈ જશે. તમારો સ્પર્શ તમને લઈ જવા એ તો બહુ દૂરની વાત, પણ તમારી દ્રષ્ટિ પડશે તો એ ખલાસ થશે. માટે દેવી તમારા દૈવી રૂપને અગ્નિમાં સમાવી દો અને તમારું માયાવી પ્રતિબિંબિત રૂપ પંચવટીમાં રાખો. પણ એવી રીતની યુક્તિ કરો કે જોનારને એમ જ લાગે સીતા છે. અને જ્યાં સુધી રાવણનો વિનાશ થાય ત્યાં સુધી એ રૂપનો ઉપયોગ કરી રાવણ કુળનો વિનાશ કરવાની આખી યુક્તિ રચાઈ ગઈ. ભગવાનના સંદેશને સીતાજી સમજી ગયા. પરમાત્માના સ્વરૂપને હૃદયમાં ધારણ કરી સીતાજીએ પોતાના સ્વરૂપને અગ્નિને ખોળે ધરી દીધું પંચવટીમાં. અને પ્રતિબિંબિત માયાવી પડછાયાનું રૂપ ભગવાનની પાસે મૂક્યું. પણ એવી રીતે સીતાજીએ રૂપ બનાવ્યું કે ફળફૂલ લઈને થોડા સમય પછી લક્ષ્મણજી આવ્યા તો લક્ષ્મણ હું યહ મરમ ન જાના. 24 કલાક જાગરણ કરનારો આ પરમ વૈરાગી પુરુષ આજ ભગવાનની યુક્તિને એ પણ જાણી ન શક્યા. એને એમ જ લાગ્યું કે આ મારા મૂળ માતાજી જ છે અને પડછાયો કે પ્રતિબિંબિત રૂપ છે ખ્યાલ ના આવ્યો. લક્ષ્મણ હું યહ મરમન જાના જો કછુ ચરિત્ર રચા ભગવાન. પરમાત્માની આ યુક્તિને લક્ષ્મણજીને પણ ખ્યાલ ના આવ્યો. યુક્તિ રચાઈ ગઈ. રાવણ આવે છે. બહુ પ્રસિદ્ધ કથા છે. મારી જ સુવર્ણ મૃગ બને છે, સોનાનો મૃગ બન્યો. રાવણની વિચારધારા સુવર્ણની છે, સમર્પણની નથી. અને તેથી એને જે વિચારો આવે છે બધા સુવર્ણના જ આવે છે, સોનાના જ આવે છે, ભૌતિકતાના જ આવે છે. એની મૃગની કલ્પના પણ સોનાની જ છે. એ સિવાય બીજું આ માણસ વિચારી શકતો નથી. રાવણનો આટલો મોટો માણસ હોવા છતાં એ રાવણનો પરાજય થયો આ જગતમાં. રાવણ નામથી લોકોને નફરત થઈ. એનું મોટામાં મોટું કારણ એની વિચારધારામાં સમર્પણ આવ્યું જ નહીં, ત્યાગ આવ્યો નહીં. એને ત્યાં આખી સોનાની લંકા પણ એમણે કોઈને દાન કર્યું હોય એવું ક્યાંય દેખાયું નહીં, અપહરણ જ કર્યું. એટલે મૃગની કલ્પનામાં પણ સુવર્ણ જ દેખાય છે. કાંચન રૂપ ધરવામાં કુશળ એવો મારીચ કાંચન મૃગ બન્યો. અમુક મહાત્માઓ કહે એની ચામડી એમણે એવી રીતે કંઈક બનાવી કે સૂરજના કિરણો એના ઉપર પડે તો દૂરથી જોનારને સુવર્ણ લાગે.
જેમ રજત સીપ મહાભાસ જીમી જથા ભાનુકર બારી જદપી મૃષાતી હું કાલમાં લેકિન ભ્રમ ન શકે કો તારી. બસ સુવર્ણ મૃગ બનીને એ પંચવટીના પટાંગણમાં મારી એ પ્રસંગ અપહરણની કથા તો છે, પણ સાથોસાથ માનવીય જીવનની સાધના માટે તુલસીદાસજીની દ્રષ્ટિએ મહાત્માઓને આ પ્રસંગ બહુ મહત્વનો લાગ્યો. उसकी गहराई पर हम दृष्टि करें. મારી કુદાકુદ કરવા લાગ્યો. આશ્રમમાં રામજી છે, સીતાજી છે, લક્ષ્મણજી પણ છે. હવે માનસના મત પ્રમાણે એ સુવર્ણ મૃગ કૂદતો હતો, એના ઉપર સીતાજીની દ્રષ્ટિ પહેલી પડી. સીતાજીએ મૃગને જોયું. નહીતર અપેક્ષા રખાતી હતી કે મૃગ ઉપર પહેલી દ્રષ્ટિ રામની કે લક્ષ્મણની જવી જોઈતી હતી, કારણ કે ક્ષત્રિય છે, મૃગિયા કરવા ટેવાયેલા છે, અને મૃગ ઉપર એની દ્રષ્ટિ જવી જોઈતી હતી કે આ કઈ નવી પ્રકારનો નવી જાતનો કોઈ મૃગ છે. પણ રામ અને લક્ષ્મણની દ્રષ્ટિ મૃગ ઉપર ન ગઈ, સીતાની દ્રષ્ટિ ગઈ. એનું એક કારણ મહાત્માઓ એ કહે છે કે આજ સીતા પણ માયાવી અને મૃગ પણ માયાવી. માયાવીની દ્રષ્ટિ માયાવી ઉપર પહેલી જાય, એક કારણ એ. બીજું કારણ આપણે સવારથી સતત વ્યાખ્યા કરતા રહ્યા છીએ કે રામ જ્ઞાન છે, લક્ષ્મણ વૈરાગ્ય છે, સીતા ભક્તિ છે. પણ આજ જે મૂળ ભક્તિ સીતા અગ્નિમાં સમાઈ ગયા છે, આજ માયાવી પ્રતિબિંબ છે, પડછાયો છે. તો લક્ષ્મણ અને રામ જ્ઞાન અને વૈરાગ્યના પ્રતીક છે. જ્ઞાની અને વૈરાગીની દ્રષ્ટિ સોના ઉપર જલ્દી ન જાય, સ્વાભાવિક છે. જ્ઞાનીઓની દ્રષ્ટિ પછી જ્ઞાનમાં થોડો ખતરો બતાવ્યો છે કે એ ક્યારેક આમ દોડે ખરા, બાકી વૈરાગીની દ્રષ્ટિ તો જ્ઞાન સુવર્ણ ઉપર જાય જ નહીં. એટલે પ્રથમ દ્રષ્ટિ સીતાજીની ગઈ, અને મૃગને જોતા સીતાજીએ રામજીને કહ્યું કે મહારાજ, આ મૃગનું ચામડું બહુ સુંદર છે, તમે આ મૃગને મારી એનું ચામડું મને લાવી આપો, એમાંથી હું કઈ પહેરવાનું બનાવું. આ ન હું ચર્મ કહતી વૈદેહી. જે ખુદ વૈદેહી છે, એને પોતાનો મૂળ દેહ અગ્નિમાં સમાવી દીધો છે, એ સીતાજી એમ કહે કે આ મૃગને મારી એનું ચામડું લાવી આપો તો એમાંથી કંઈક પહેરવાનું વસ્ત્ર બનાવું. હવે તમે થોડો વિચાર કરો, જગદંબાથી શરીરના શણગાર માટે જગદીશને કોઈ દિવસ એમ કહે કે તમે જીવ હિંસા કરો અને એ ચામડું લાવીને હું મારા દેહનો શણગાર. અને કદાચ સીતાજી રામજીને એમ કહે કે તમે ચામડું લાવી આપો ને મારે શરીર શણગારવું છે, તો રામ કઈ એવા સામાન્ય માણસ હતા કે સીતાજી કહે એટલે સીધા દોડવા માંડે વિચાર કર્યા વગર? એ કઈ આજકાલ જેવું હતું? મર્યાદા પુરુષોત્તમ છે, એની આખી એક મર્યાદા છે. સીતાજી કહે કે આ મૃગનું ચામડું બહુ સરસ છે ને એમાંથી મારે પહેરવાનું વસ્ત્ર બનાવવું, એટલે રામજી બસ સીધા મૃગને મારવા દોડી નીકળે. અથવા તો મૃગને મારવાનો જ પ્રશ્ન હોય તો બેઠા બેઠા ન મારી શકે. આપણે સવારે જોઈ ગયા, જયંતની પાછળ ભગવાને બાણ છોડ્યું, બેઠા બેઠા છોડ્યું, તો બ્રહ્મલોક સુધી જયંતને શાંતિ ન લેવા દીધી. ભગવાને બેઠા બેઠા બાણ માર્યું હોત તોય મરી જાત, એમાં પાછળ દોડવાની જરૂર નહોતી. પણ પ્રભુ સમજી ગયા કે યુક્તિ પ્રમાણે સીતાજીએ શરૂઆત કરી છે. હું જ્યાં સુધી પંચવટીમાંથી બહાર નહીં જાઉં ત્યાં સુધી રાવણ આવી નહીં શકે. સૂર્યવંશી જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી નિશિચર વંશી પ્રવેશી ન શકે. સૂરજની ગેરહાજરી વગર રાત્રિનો પ્રવેશ નથી. સૂરજ ગયા પછી જ રાત્રિની સત્તા. રાવણ નિશિચર વંશી છે. રામજીને થયું મારે અહીંથી જવું જોઈએ, મારી ગેરહાજરી વગર રાવણ આવી નહીં શકે. બીજું, સાધકની એક પ્રેમીની અંતિમ ઈચ્છા પૂરી કરવી છે. નહીતર તો રામજી લક્ષ્મણને કહી શકત કે લક્ષ્મણ તું બાણ માર, બહુ સીધી વાત હતી. લક્ષ્મણને કહ્યું હોત તો મારીચને મારી ચામડું લઈ આવ્યા હોત, પણ લક્ષ્મણજીને આ કામ સોંપ્યું નથી. ભગવાને વિચાર્યું કે આ જીવની ઈચ્છા છે, હું એની પાછળ દોડું અને મરતી વખતે મને જોતો જાય એવા વિચારો એને કર્યા છે. તો એક સાધકની અંતિમ ઈચ્છા રામને પૂરી કરવી છે કે લાવ થોડું એની પાછળ દોડું, એની અંતિમ ઈચ્છા પૂરી થઈ જાય. એક પ્રેમીની અંતિમ ઈચ્છા પૂરી કરવી છે. ભગવાન રામ મૃગની પાછળ દોડવા તૈયાર થયા. લક્ષ્મણજીને ન દોડાવ્યા. બસ તુલસીદાસજીએ જે જ્ઞાનમાં એક છેલ્લો ખતરો હોય છે તે બતાવ્યો કે હજી જ્ઞાનીઓ ક્યારેક સુવર્ણના મૃગની પાછળ દોડે. અમારે મહાત્માઓ કહે છે ને કે મહાત્મા કોઈ રેલવે સ્ટેશનમાં ઉતર્યા અને પછી આમ જતા હતા તો કોઈ મિલ મજૂર કે કોઈ કામદાર એને મળ્યો અને એના પગમાં 5 રૂપિયાની નોટ મૂકી. બાપુ આ 5 રૂપિયા. અને મહારાજનો મગજ ગયો, શરમ આવવી જોઈએ, ખબર નથી હું ત્યાગી છું, મારાથી પૈસાને અડાય? પેલા એ ભૂલ થઈ ગઈ બાપુ, તો શું કરું? મારાથી અડાય નહીં તો તું છેડે બાંધ દે. એટલે જ્ઞાનીઓ પણ કદાચ સોનાની પાછળ દોડે, સંભવ બનવા જો, પણ લક્ષ્મણજીને નથી દોડાવ્યા. એનું કારણ જાગૃત વૈરાગી કોઈ દિવસ સોનાની પાછળ ન દોડે, એ શક્ય નથી. એટલે લક્ષ્મણજીને દોડાવ્યા નહીં. લક્ષ્મણને સૂચના આપી, લક્ષ્મણ સીતાજીનું ધ્યાન રાખજે.
હમણાં હું મૃગને મારીને આવું છું. રાક્ષસો જંગલની અંદર ફરતા હોય છે, માનવીય સ્ત્રીઓના અપહરણ કરતા હોય છે, માટે સીતાનું રક્ષણ કરજે. આમ રામજી લક્ષ્મણજીને સીતાનું સંરક્ષણ સોંપી એક મહત્વનું કાર્ય કરવા માટે પંચવટીના પટાંગણમાં ધનુષ બાણ સજ્જ કરીને તૈયાર કરીને મારીચની પાછળ દોડે. નિગમ નેતિ શિવ અંતન પાવા, માયા મૃગ પાંચે સોઈ ધાવા. વેદ જેને નેતિ કહે, મોટા મોટા મહાત્માઓના ધ્યાનમાં જે મહા મુશ્કેલીએ પ્રવેશ કરે, એ પરમાત્મા એક માયાવી મૃગની પાછળ દોડ્યા છે. રામાયણકાર કહે, આગળ મૃગ, પાછળ રામ, પાછું વાળી વાળીને મૃગ જોતો જાય છે. મારીચની અંતિમ ઈચ્છા પૂરી થઈ રહી. ઘણે દૂર સુધી રામજી ગયા છે અને રામજીને એમ લાગ્યું કે બસ હવે કાર્ય કરી શકશે. રાવણ હવે સરળતાથી જે કંઈ કરવા આવ્યો છે કરી શકશે. મારા અવતાર માટે જે મારે કરવું જોઈએ તે બરાબર થઈ શકશે. તે તાબ તાકી રામ કઠિન સર મારા. પરમાત્માએ બરાબર તાકીને કઠિન સર ફેંક્યું. મારીચને વાગતા ભયંકર અવાજ કરીને મારીચ ધરતી ઉપર પડ્યો. રામાયણના મત પ્રમાણે હે લખાન, હે લખાન એવું મારીચ બોલ્યો. મનમાં રામ બોલ્યો. હવે આવી કોઈ યોજના થઈ હોય એવું રામાયણમાં ઉલ્લેખ નથી કે રાવણે મારીચને એમ કહ્યું હોય કે રામ તને બાણ મારે ત્યારે તું લક્ષ્મણ લક્ષ્મણ બોલજે, અને જેથી કરીને લક્ષ્મણ મદદે આવે રામની અને પછી સીતાજીનું અપહરણ કરી શકું. આવી કોઈ યોજના થઈ હોય એવું લખ્યું નથી. છતાં મારીચ હે લખન એમ બોલ્યો. રામ રામ મનમાં બોલ્યો. એક સંતે સરસ ખુલાસો આપ્યો કે બાણ વાગ્યું ત્યારે લક્ષ્મણ લક્ષ્મણ બોલ્યો અને મનમાં રામ બોલ્યો. એનું કારણ મારીચને એમ થયું કે રામે બાણ માર્યું અને જો હું જોરથી રામ રામ બોલીશ તો રામનું નામ બદનામ થશે. રામ મારા પ્રીતમ છે, હું એનો પ્રેમી છું, અને સાચો પ્રેમી કોઈ દિવસ પ્રીતમના નામને બદનામ ન થવા દે. મારીચને થયું હશે કે હું જોરથી રામ રામ બોલીશ તો લોકો એમ કહેશે કે રામ રામ બોલતો તો એને રામે બાણ માર્યું, એની આ દશા કરી તો કદાચ મારા પ્રભુનું નામ બદનામ થશે. માટે પરમાત્મા જે એના પ્રેમી છે એનું નામ બદનામ ન થાય એટલે નામસ્મરણ મનમાં કર્યું અને હે લખન એમ જોરથી મારીચ બોલ્યો. એ શબ્દો પંચવટીમાં અથડાયા. સીતાજી કઈ ફળફૂલ સરખા કરતા હતા, એમણે સાંભળ્યું છે. એને એમ લાગ્યું કે રામજી પુકારે છે. સવાલ એ થાય કે મારીચ બોલ્યો એમાં સીતાજીને રામ બોલ્યા એવું સંભળાયું. આટલો અવાજ ઓળખવામાં સીતાજી ભૂલ કરી ગયા. આપણે 2 દિવસ કોઈની સાથે રહીએ તો એનો અવાજ પછી ભૂલીએ નહીં. એ ટેલિફોન કરે તો આપણને ખ્યાલ આવે ફલાણા ભાઈ બોલે. તો સીતાજી જેની સાથે જીવન કાઢે છે એ રામજીનો અવાજ સાંભળવામાં ઓળખવામાં ભૂલ કરી ગયા. મારીચના અવાજમાં એને રામનો રણકો દેખાયો. એમાં સીતાજીનો દોષ નહોતો, કારણ કે રામનું બાણ જેને વાગે એ વ્યક્તિ રામરૂપ બને, અને રામરૂપ દશામાં મારીચ બોલ્યો હોય મમ દર્શન ફલ પરમ અનુપા, તો એમાં રામના શબ્દોનો રણકો હોય. તેથી સીતાજીએ લક્ષ્મણને કહ્યું, બે કી ચાહુ સંકટ તવ ભ્રાતા. લખન ભૈયા, તમારા ભાઈ તમને બોલાવતા હોય એમ લાગે છે. પેલા મૃગને મારવા ગયા, રાક્ષસો કદાચ ઘેરી વળ્યા હશે, મુશ્કેલ પરિસ્થિતિ હશે, માટે આપ જલ્દી જાઓ મદદે. લક્ષ્મણજીને જવાનો આગ્રહ કર્યો. લક્ષ્મણજીએ માતાજીને કહ્યું, માં, ભ્રકુટી બિલાસ સૃષ્ટિ લય હોય, આંખના ઈશારામાં બ્રહ્માંડનો નાશ થાય એ મારા પરમેશ્વર કોઈ દિવસ મુશ્કેલીમાં આવે નહીં, અને મને તમારી રક્ષા સોંપી છે, હું તમને એકલા મૂકીને જઈ શકું નહીં. સીતાજી કહું, નહીં, હું આપને કહું છું, આપે જવું જોઈએ. તમારા ભાઈ અત્યારે મુશ્કેલીમાં લાગે, એનો અવાજ મેં સાંભળ્યો છે, લક્ષ્મણ લક્ષ્મણ કહી આપને બોલાવે છે. થોડુંક ઘર્ષણ થઈ ગયું છે પંચવટીમાં. એ ભૂમિનો પ્રતાપ. લક્ષ્મણજી માતાજીને સમજાવે અને એમાં સીતાજી મર્મ બચન સીતા જબ બોલા. સીતાજી મર્મ વાક્યો બોલી ગયા. તુલસીદાસજી તો મર્યાદાના સંત છે એટલે આવું પ્રકરણ હોય ત્યાં ખુલ્લું કરતા નથી કે મર્મ વાક્યોમાં શું કહ્યું. એ બધાની માન્યતા અને રુચિ ઉપર તુલસીદાસજીએ છોડી દીધું કે જેને જે અર્થઘટન કરવું હોય કરે, એ એનો નિજી મામલો છે. હું તો ખાલી મર્યાદાથી લખીશ કે સીતાજી મર્મ વાક્ય બોલ્યા. શું બોલ્યા લક્ષ્મણજીને? એવું કયું મર્મ વાક્ય સીતાજીએ સંભળાયું કે લક્ષ્મણજી સીતાને મૂકી અને રામજીની વહારે દોડ્યા ભગવાનની આજ્ઞા તોડીને? એ લખ્યું તો નથી. પછી મહાત્માઓએ પોતપોતાની રીતે ચિંતન કરીને અર્થો રજૂ કર્યા. કોઈ કહે છે કે સીતાજી કંઈ એવું બોલી ગયા કે મને આવી ખબર હોત કે મારા કહેવાથી તમે રામજીની મદદે નહીં જાઓ તો ચિત્રકૂટની તળેટીમાં વશિષ્ઠજીને પગે લાગીને હું એમ કહે કે બાપજી, લક્ષ્મણજીને અયોધ્યા લઈ જાઓ, ભરતજીને અમારી સાથે મોકલો. આવું કંઈક કટુ વાક્ય સીતાજી કહી ગયા. પણ એ હૃદયને ગમે એવો અર્થ નથી, કારણ કે ભગવતી સીતા કોઈ દિવસ આવું બોલે નહીં.
અથવા તો અમુક સંતો એમ પણ કહે છે કે ગમે તે બોલ્યા હોય પણ થોડા મર્મ વાક્યો યાની કટુ વાક્યો કંઈક સીતાજીએ લક્ષ્મણ એટલે પરમ વૈરાગી સાધુ છે, સંત છે, એક સાધુ પુરુષ છે આ માણસ. અને સાચા સાધુને જયારે આપણે કંઈક મર્મ વાક્યો અને કટુ વાક્યો કહી દઈએ ત્યારે ખોટો સાધુ આવીને અપહરણ કરી જાય. જયારે એક સાચી વ્યક્તિને જયારે માણસ કંઈક પેલું કરી નાખે ત્યારે રાવણ ખોટો સાધુ બનીને આવ્યો અને સીતાજીને લઈ ગયો. બીજું, અમુક મહાત્માઓ એમ કહે છે કે મર્મ વાક્યોમાં સીતાજીએ એમ કહ્યું કે ભૈયા આ ધરતીનો ભાર ઉતારવાની આખી યોજના છે, આ અમારી યુક્તિ છે, તમને ખ્યાલ નથી. તમારા મસ્તક ઉપર ધરતી અને ધરતીનો વજન ઉતારવા માટે પ્રભુએ આખી યોજના કરી છે, માટે તમે જાઓ, રાવણ મારું અપહરણ નહીં કરે ત્યાં સુધી વિનાશનો આખી યોજના પેલી સફળ નહીં થાય, તમારા મસ્તકનો ભાર નહીં ઉતરે. આ મર્મ વાક્યો કહી દીધા. અથવા તો અમુક સંતો કહે કે સીતાજી પડછાયાના રૂપમાં હતા, લક્ષ્મણ હું યહ મર્મ ન જાના, જે વાતને લક્ષ્મણજી જાણી નહોતા શીખ્યા. લક્ષ્મણજી એમ માનતા હતા કે આ મૂળ માતાજી છે. સીતાજીએ મર્મ ખોલી નાખ્યો, ભાઈ મને એકલા મૂકીને જવામાં વાંધો નથી, કારણ કે હું પડછાયો છું, હું મૂળ સીતા નથી. આમ મર્મ વાક્યો સીતા જબ બોલા, કારણ કે સીતાજી બોલ્યા હોત તો બોલી લખવું જોઈતું હતું, પણ પડછાયો બોલ્યો છે એટલે તુલસીદાસજી એને અનુરૂપ શબ્દ વાપર્યો. મર્મ બચન સીતા જબ બોલા, એ પડછાયો બોલ્યો અને હરિ પ્રેરિત લક્ષ્મણ મન ડોલા. લક્ષ્મણજીને કહું તમે જાઓ. બીજા અર્થમાં સંતો કહે તો એમ કહે છે કે માનવીનું અપહરણ ક્યારે થાય? સીતાજીનું અપહરણ થવાના સંજોગો ક્યારે ઉભા થયા? એમણે પહેલા રામજીને મોકલ્યા કે તમે મૃગને મારવા જાઓ, પછી લક્ષ્મણજીને મોકલ્યા, અને રામ અને લક્ષ્મણ બંને પંચવટીમાંથી જતા રહ્યા, પછી રાવણને આવવાનો અવકાશ મળ્યો અને પરિણામે સીતાજીનું અપહરણ થયું. રામ એટલે જ્ઞાન, લક્ષ્મણ એટલે વૈરાગ્ય. તુલસીદાસજીના ચિંતકો એમ કહે છે કે જીવનમાંથી જ્ઞાન જાય તો વાંધો નથી, પણ વૈરાગ્યને ધક્કો ન મારશો. જયારે જીવનની પંચવટીમાંથી વૈરાગ્ય નીકળી જશે પછી આપણને કોઈ નહીં બચાવી શકે. સીતાજીના અપહરણ માટે લક્ષ્મણ ગયા પછી ખતરો ઉભો થયો, વૈરાગ્ય ગયા પછી કોણ બચાવી શકે? અને તુલસીદાસજી તો ત્યાં સુધી સંતો કહે ના કે લક્ષ્મણજી જયારે મર્મ વાક્યો સાંભળીને તૈયાર થયા, વનદેવીઓને, આકાશના સૂર્યને, ધરતીને બધાને સીતાજીનું સંરક્ષણ સોંપ્યું છે, અને એક લક્ષ્મણ રેખા દોરી. લક્ષ્મણજી સીતાજીને એમ તો ન કહી શકે કે તમારે રેખાની બહાર નહીં નીકળવાનું, એવો હુકમ તો ન કરી શકે, પણ લક્ષ્મણજીએ વિનંતી જરૂર કરી કે માં આ રેખા, આમાં બહારનો માણસ અંદર નહીં આવી શકે. આપ ધારો તો બહાર જઈ શકશો, પણ બહારનો માણસ કોઈ અંદર નહીં આવી શકે એવી આ લક્ષ્મણ રેખા છે, ન ઓળંગાય તો સારું. એનો અર્થ એમ કે જીવનમાંથી વૈરાગ્ય બહાર જતું રહે તો પણ વાંધો નહીં, વૈરાગ્યની છેલ્લી રેખા રહી જાય એને જો આપણે ન ઓળંગીએ તો બચી જઈએ. પણ જ્ઞાન જાય, વૈરાગ્ય જાય, વૈરાગ્યની છેલ્લી રેખા પણ જયારે માણસ ઓળંગી નાખે પછી તુલસી કહે એની સલામતી જોખમાય છે. રેખા કરી લક્ષ્મણજી રામજીની વહારે દોડી ગયા. શૂન્ય બીચ 10 કંધર દેખા, આવા નિકટ યતિ કે વેશા. રાવણે આશ્રમને એકલો જોઈ એને એમ લાગ્યું કે હવે બરાબર અપહરણનો અવસર છે. યતિના વેશમાં રાવણ ભિક્ષાંદેહી કરવા માટે આવે છે, પણ ડરતો આવ્યો. તુલસી કહે વૃક્ષના પાન હલે તો ગભરાઈ જાય કે અહીંથી રામ આવશે, ધૂળ ઉડે તો ગભરાઈ જાય અહીંથી લક્ષ્મણ નીકળશે, મૃગ કૂદે તો એકદમ ભયભીત થઈ જાય. તુલસી કહે આટલો બધો આ ડરપોક કેમ દેખાય? જાતે ડર સુર અસુર ડરાહી, નિશિન નિંદ દિન અન્ન ન ખાહી, 110 શીશ સ્વાન કી નાઈ. તુલસીદાસજી કહે જેના ત્રાસથી બપોરે દેવતાઓ ભોજન ન કરી શકે, અસુરો ભોજન ન કરી શકે, રાત્રિએ નિદ્રા ન કરી શકે, એવો રાવણ કૂતરાની માફક કેમ ડરે? એનું એક જ કારણ, અપહરણને માર્ગે કોઈ દિવસ નિર્ભયતા ન હોય. એ ગયો, ભિક્ષાંદેહી કરીને ઉભો રહ્યો. સીતાજીને થયું કોઈ યતિ આવ્યા છે એટલે સીતાજી ભિક્ષા આપવા માટે વિશ્વભરની અગદલ દલ નહીં કરની સકલ સુર કાજ. રામાયણકાર કહે શ્રી સીતાજી ભિક્ષા આપવા માટે આવે છે. એવી ચર્ચા છે કે રાવણ અંદર તો જઈ શકતો નથી, રેખા ઓળંગી શકતો નથી. રાવણ વૈરાગ્યની રેખા કેમ ઓળંગી શકે? એની શક્તિ જ નથી. એ તો એક રાગી માણસ છે, એક ભોગી માણસ છે, વૈરાગ્યની રેખા ન ઓળંગી શકે અને તેથી ઉભો છે. સીતાજીને કહ્યું આવી બાંધી ભિક્ષા લેતો નથી, તમારે આપવું હોય તો બહાર આપો. અને એ દેવતાઓનું કાર્ય કરવા માટે સીતાજી એ છેલ્લી રેખા પણ જયારે ઓળંગીને બહાર આવ્યા, જેવા રાવણની નજીક ગયા, રાવણનું હલન ચલન, એની આંખ, એ બધું સાધુતાનું દર્શન નહોતું કરાવતું. સીતાજી જાણી ગયા કે આ દેખાવ સાધુનો છે પણ સાધુ નથી. કહે સીતા
સુનું યતિ ગોસાઈ બોલો હું બચન દુષ્ટ કી નાઈ. સીતાજી કહું, હે યતિજી, આપ કોઈ સાધુ નથી લાગતા, આપના વચનો કોઈ દુર્જનના વચનો છે. રાવણ સમજી ગયો કે સીતાજી મને ઓળખી જાય અને આમાં વિલંબ કરવા જેવું નથી, જેમ બને એમ જલ્દી અપહરણ કરી લઉં. અને તેથી રાવણ સીતાજીનું અપહરણ કરતા પહેલા માનસમાં લખ્યું છે સીતાજીને મનોમન પ્રણામ કરે છે, મનમાં ચરણ બંદી સુખ પાવા. એક બાજુથી રાવણે પ્રણામ કર્યા સીતાજીને અને પછી તુરત જ અપહરણ કર્યું. આ કઈ સમજાય નહીં એવું છે. એક બાજુથી પ્રણામ કરવા ને પાછું અપહરણ કરવું, આમાં શું સમજવું? પણ એક સંતે બહુ સરસ ખુલાસો કર્યો કે આનું નામ જ રાવણ, આ રાવણની વ્યાખ્યા છે. આમ તમે સામા મળો ત્યારે માણસો પગે લાગે અને તમે પીઠ બતાવો એટલે તમારી ટીકા કરે, એટલે સમજવાનું કે આનામાં રાવણ આવ્યો. રાવણની આ વ્યાખ્યા છે. બસ પ્રણામ પણ કરે અને નિંદા કરે, એનું નામ રાવણ. કારણ કે એમાં રાવણનો દોષ નહીં. રાવણને બિચારાને 10 માથા આવ્યા, 10 તો બુદ્ધિ, એટલે એક બુદ્ધિ કહે પ્રણામ કર, તો બીજી બુદ્ધિ કહે અપહરણ કર. એક નિર્ણય જ નથી આમાં. એટલે તો એની બોલીનું એનો નિર્ણયનું કોઈ, એટલે તો અંગત કહેતો સંડપાત તને લાગુ પડ્યો, તને બોલવાનું કોઈ ઠેકાણું નથી. પહેલા પ્રણામ કરે, પાછળથી એની નિંદા કરે અથવા તો અપહરણના વિચારો રજૂ કરે. તુલસીદાસજી કહે રાવણની વિચારધારા છે. તો મનોમન પ્રણામ કરે છે. સીતાજીને પોતાનું નામ આપ્યું કે હું લંકાનો માલિક રાવણ છું. સીતાજી એકદમ ભયભીત થયા છે. દુષ્ટ ઉભો રહે, હમણાં પ્રભુ આવી જશે અને તને ખ્યાલ આવશે. આમ સીતાજી જ્યાં કહે છે ત્યાં તો ક્રોધવંત તબ રાવણ લીન નિસી રથ બેઠા. ક્રોધિત રાવણે સીતાજીને એકદમ ઉંચકી પોતાના રથ ઉપર લઈ લીધા છે. અને ભયભીત થયેલો રાવણ આ રીતે સીતાજીનું અપહરણ કરી પંચવટીમાંથી ભાગ્યો. કોઈ બચાવી ન શક્યું. ઋષિ મુનિઓ, દેવતાઓ, ભીલો, કોઈ સીતાજીને બચાવ, કારણ કે વૈરાગ્યની રેખા ઓળંગાયા પછી કોઈ બચાવી શકતું નથી. સંત અને શાસ્ત્રની રેખા ઓળંગાઈ જાય પછી કોઈ બચાવી શકે નહીં. સીતાજીને લઈને રાવણ ભાગ્યો છે. સીતાજી રડતા રડતા જઈ રહ્યા છે. કોઈ સીતાને બચાવવા મદદ કરવા આવી શક્યું નહીં. એક ગીધ નીકળ્યો, જટાયુ. આકાશ માર્ગે કોઈ મહિલાનું અપહરણ જોઈ રામાયણનું એક મહત્વનું પાત્ર ગીધરાજ જટાયુ દોડ્યો છે. કોણ છે આ? એટલી તેજ ગતિથી દોડ્યો છે કે રાવણને શરૂઆતમાં એમ થયું કે આ મૈનાક છે, ખગપતિ છે, કોણ છે? પણ જેવો નજીક આવ્યો જટાયુ એટલે રાવણને થયું આ તો જરઠ જટાયુ મારા હાથના તીર્થમાં પ્રાણ છોડવા એવો લાગે. એકદમ યુદ્ધ શરૂ થાય છે. સીતાજીને એક બાજુ રાખી દીધા જટાયુએ. દીકરી ચિંતા કરીશ નહીં, મારામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી હું રાવણને છોડીશ નહીં. ચાંચ મારી મારીને જટાયુએ રાવણના શરીરમાં છિદ્રો પાડી દીધા. લોહીની ધારા થવા લાગી. આ દેશમાં કોઈ બેન દીકરીની સંસ્કૃતિની અપહરણ થતું ત્યારે તુલસીદાસજી કહે પંખીઓ પણ મુકાબલો કરતા હતા. આ જટાયુ પણ દોડ્યો. ઘણું યુદ્ધ ચાલે છે. રાવણ સમજી ગયો કે આ માણસ મને પરાજિત તો ન કરી શકે પણ વિલંબ જરૂર કરાવી શકે. અને વિલંબ થાય ને જો રામ લક્ષ્મણ 2 માંથી કોઈ આવી જશે તો હું પહોંચી ન શકું લંકા, મને મારી નાખશે. એટલે અનિવાર્ય સંજોગમાં વપરાતો ખડગ લઈ રાવણે જટાયુની પાંખો કાપી. અને પાંખો કપાતા અસહાય જટાયુ રામની અદ્ભુત કરણીનો વિચાર કરતા કરતા ધરતી પડે છે. આ રીતે સીતાજીને પાછો રાવણ લઈ અને ભાગ્યો. ઋષિમુખ પર્વત ઉપરથી નીકળે છે. રીંછ અને વાંદરને ઋષિમુખ પર્વત ઉપર બેઠેલા જોઈ સીતાજીએ પ્રભુનું નામ લઈને વસ્ત્ર અલંકાર એવું કંઈ ફેંક્યું. સુગ્રીવે એને સાચવી રાખ્યો કે આ કોઈ યોગ્ય નિશાની પૂરી પાડશે. આવી રીતે સીતાનું અપહરણ કરી રાવણ લંકા ગયો. અશોક વાટિકામાં સીતાજીને એમણે ગિરફ્તાર કર્યા. રામાયણમાં લખ્યું છે ઘણી કોશિશ કરી, વૈભવો બતાવ્યા, પ્રલોભનો બતાવ્યા, ભય બતાવ્યો, અનેક રીતે કોશિશ કરી પણ કોઈ રીતે સીતાજીની દ્રષ્ટિ મેળવી શક્યો અને નિષ્ફળ ગયો. ત્યારે અશોક વાટિકામાં અશોક નામના વૃક્ષની નીચે રાક્ષસીઓ અને ભયભીત વાતાવરણની વચ્ચે સીતાજીને રાખી જાણે એક મહત્વનું કામ કરીને આવ્યો હોય એવો ગૌરવ લેતો રાવણ પોતાની લંકામાં ગયો. આ રીતે સીતાનું અપહરણ થયું. બીજી તરફ મારીચને મારી પરમાત્મા પાછા ફરે. લક્ષ્મણજીને દોડતા સામે આવેલા જોઈને જનક સુતા પરિહરી અકેલી આયુ તાત બચન મમ પેલી. રામજીને ચિંતા થઈ. લખન, સીતાને તું એકલા મૂકીને આવ્યો, મને બીક છે કે આ જાનકી પંચવટીમાં નહીં હોય. તું મારું વચન છોડીને આવ્યો ભાઈ. લક્ષ્મણજીએ વાત કરી, પ્રભુ મજબૂર હતો, શું કરું, આવવું અનિવાર્ય થઈ ગયું. ભગવાન ચિંતિત બન્યા છે. મારું મન કહે છે કે આજ પંચવટીમાં કદાચ સીતા નહીં હોય. બંને ભાઈઓ એકદમ પાછા ફરે છે. પંચવટીમાં આવીને જોયું અને સીતા વગરની પંચવટી જોઈ પ્રાકૃત માણસની જેમ ભગવાન રડી પડ્યા.
વૃક્ષોને, મૃગને, ઋષિમુનિઓને બધાને પૂછવા લાગ્યા છે, તમે સીતાને જોયા છે? એક સામાન્ય માણસની જેમ પ્રભુ વિલાપ કરે. ઘણા લોકોને આ કથામાં શંકા પણ પડે છે કે ભગવાન વિલાપ કરે અંતર્યામી થઈને, એને ખબર નથી, એને તો બધી યુક્તિ કરી હતી. પણ એક આદર્શ માનવ લીલા છે. જે પત્ની પતિને પગલે પગલે એક આદર્શ પત્ની તરીકે આટલી બધી કુરબાની આપે અને રામની સાથે વનમાં નિવાસ કરે, એવી પત્નીને કોઈ લઈ જાય ત્યારે આદર્શ પતિ તરીકે રામની આંખમાં આંસુ આવવા જોઈતા હતા. નહીતર રામજીના પતિત્વની વધારે ટીકા થાય કે રામને સીતા ઉપર એટલો પ્રેમ નહોતો, નહીતર તો એની આંખમાં આંસુ આવવા જોઈએ એવી ટીકા થાય. એક આદર્શ પતિનું પાત્ર, આ તો લીલા છે. જેમ નાટકના તખ્તા ઉપર કોઈ યુગલ દંપતી સંવાદ કરતા હોય, કોઈ ખલનાયક પેલી સ્ત્રીને લઈ જાય તો પેલો મુખ્ય નાયક હોય રુદન કરતો હોય, એ રુદન કેવલ તખ્તા પૂરતી રુદન છે. બાકી તો રામને કબહુ યોગ વિયોગ ન જાકે, જેને યોગ અને વિયોગના દ્વંદ્વો લાગુ પડે. વિરહ વિકલ રામ સીતાજીની તલાશ કરે છે, સીતે સીતે કહીને રડે છે. એમાં રામ રામ એવો શબ્દ સંભળાયો. લખન કોઈ પીડામાંથી રામ રામ બોલે છે. કોણ બોલી રહ્યું છે? અવાજની દિશામાં બંને ભાઈઓ ચાલ્યા તો લોહી દેખાયું. જેમ થોડા આગળ ગયા તો કોઈને યુદ્ધ થયું હોય એવું વાતાવરણ દેખાયું અને અવાજ વધારે ને વધારે સ્પષ્ટ સંભળાવા લાગ્યો. જટાયુનો એ અવાજ હતો. લક્ષ્મણજીની સાથે ગયા તો એક લોહીના ખાબોચિયામાં જટાયુ છેલ્લા શ્વાસ ભરે છે. ભગવાન રામજી જટાયુને ઊંચકી પોતાની ગોદમાં લે છે. મહારાજ, આ સ્થિતિ બોલે નાથ દશાનન યહ ગતિ કી નહીં. મહારાજ, 10 માથાવાળા રાવણે આ દશા કરી છે. શ્રી સીતાજીનું અપહરણ કરીને દક્ષિણ દિશામાં ગયો છે. મહારાજ, મારામાં શક્તિ હતી ત્યાં સુધી મેં મુકાબલો કર્યો, પણ એમણે મારી પાંખો કાપી નાખી. પછી હું અસહાય થઈ ગયો. મહાત્માઓ કહે, જટાયુનો એ વ્યંગ હતો પ્રભુને કે મહારાજ, જે પરસ્ત્રીના અપહરણ કરે એને તમે 10-10 માથા આપ્યા, અને જે બચાવવાની કોશિશ કરે એને તમે એક પણ માથું ન આપ્યું, ને એક મનુષ્ય ન બનાવ્યો, પંખી બનાવ્યો. મહારાજ, રાવણને 10 મસ્તક આપ્યા, એને બદલે મને 1 મસ્તક આપીને માણસ બનાવ્યો હોત તો હું જનકની પુત્રીનું અપહરણ ન થવા દે. આ રાવણે મારી દશા કરી છે, દક્ષિણ દિશામાં લઈ ગયો છે. આખી કથા કઈ મહારાજ, મારી પાંખો એમણે કાપી છે. પ્રભુની આંખમાં આંસુ આવ્યા. તમે મારા માટે કુરબાન થયા છો, હું તમને અમર બનાવી દઉં, શાશ્વત બનાવી દઉં. મસ્તક ઉપર હાથ ફેરવે છે. જટાયુએ કહ્યું, મહારાજ, મારે જીવવું નથી. એક પ્રાર્થના છે, મારા પ્રાણ ઉડે ત્યાં સુધી ગોદમાંથી નીચે ન ઉતારશો. તમારી ગોદમાં મારા પ્રાણ જાય એવી ઈચ્છા છે. જન્મ જન્મ સુધી મહાત્માઓ યત્ન કરે પણ અંતે તમારું નામ મુખે આવવું કઠિન છે. મહારાજ, દર્શન દુર્લભ છે. આપની ગોદમાં મારા પ્રાણ જાય આવું સદભાગ્ય ક્યાંથી? પરમાત્માનું અનુસંધાન કરી જટાયુએ પ્રભુના ખોળામાં પ્રાણ છોડ્યા છે. રામાયણના મત પ્રમાણે ભગવાને જટાયુનો અગ્નિ સંસ્કાર કર્યો છે. પિતાનો અગ્નિ સંસ્કાર નહોતા કરી શક્યા, એ રામે જટાયુનો અગ્નિ સંસ્કાર કર્યો. દિવ્ય રૂપ ધારણ કરી પ્રભુની સ્તુતિ કરી જટાયુ પરમાત્માના લોકમાં ગયા છે. રામાયણકારે લખ્યું છે, તે ગીધ યાધામ ખગ આમીશ ભોગી ગતિ દીની જો જાચત જોગી કોમલ ચિત યતિ દીન દયાલા કારણ બિનુ રઘુનાથ કૃપાલા. માંસ ભક્ષણ કરનારો અધમ ગીધ, એને યોગીઓ યાચના કરે એવી ગતિ પરમાત્માએ આપી. ભગવાન કોમલ ચિત્ત છે, અતિ દીન દયાળુ છે, એમ કહીને પરમાત્માના સ્વભાવને તુલસીએ બિરદાયો. જટાયુનો ઉદ્ધાર કર્યો. ભગવાન રામ આ રીતે સીતાજીની તલાશ કરતા કરતા આગળ વધે છે. થોડે આગળ ગયા તો કબંધ નામનો એક રાક્ષસ મળ્યો. આવત હી કબંધ નિપાતા. ભગવાન રામજી આવતા વેત કબંધને મારી નાખ્યો. કબંધ જયારે મરે છે એ વખતે ગંધર્વનું રૂપ લઈને પ્રગટ થયો. ભગવાનને કહ્યું, મહારાજ, હું મૂળ ગંધર્વ, પણ મેં બ્રાહ્મણનો અપરાધ કર્યો અને એટલા માટે મને શાપ મળ્યો, હું રાક્ષસ થયો. આપના બાણથી મારી મુક્તિ થાય છે પ્રભુ, હું જઈ રહ્યો છું. ભગવાને ગંધર્વને કહ્યું, સુનું ગંધર્વ કહો મેં તોહી. હું તને સાત શબ્દોમાં કહું, ગંધર્વ મોહીને સુહાય બ્રહ્મ કુલ દ્રોહી. મને બ્રાહ્મણનો અપરાધી ગમતો નથી. બ્રાહ્મણ પૂજનીય છે એમ કહીને પરમાત્માએ પોતાની બ્રહ્મણ્ય દેવતા પ્રસિદ્ધ કરી. આજ પછી કોઈ દિવસ બ્રાહ્મણનો અપરાધ કરીશ નહીં. સાપત તાળત પરુષ કહંતા વિપ્ર પૂજ્ય અસ ગાવહી સંતા. આમ કહીને બ્રાહ્મણત્વને બિરદાવ્યું છે અને
કબંધનો ઉદ્ધાર કરી તુલસીદાસજી મહત્વના પ્રસંગ તરફ કથાને લઈ જાય. રામાયણની ચોપાઈ તાહી દેઈ ગતિ રામ ઉદારા, તાહી દેઈ ગતિ રામ ઉદારા, શબરી કે આશ્રમ પગુધારા, શબરી કે આશ્રમ પગુ, શબરી દેખી રામ ગૃહ આય, શબરી દેખી રામ ગૃહ આય, મુનિ કે બચન સમુજી જીય ભાઈ, મુનિ કે બચન સમુજી જીય. કબંધનો ઉદ્ધાર કરી પ્રભુ આગળ ચાલ્યા. શબરીનો આશ્રમ આવે છે. એક ભીલ સ્ત્રી વર્ષોથી એક સંતના શબ્દ ઉપર વિશ્વાસ રાખીને બેઠેલી. મતંગ નામના મહાત્માનું પ્રારબ્ધ પૂરું થવાની તૈયારી. એમણે શબરીની સેવા જોયા પછી એમ કહ્યું કે શબરી, હું જઈ રહ્યો છું, મારો આશીર્વાદ છે, તારી ઝૂંપડીએ રામ આવશે. શબરીએ એમ પૂછ્યું નહીં મહાત્માને કે બાપજી ક્યારે આવશે. બસ મહાત્માએ કહ્યું રામ આવશે. એ વચન ઉપર એક દ્રઢ વિશ્વાસ. આપણે સતત ચર્ચા કરી છે કે પરમાત્માની પ્રાપ્તિ માટે અનંત ધૈર્યની જરૂર છે. એ 5 મિનિટમાં કે 10 મિનિટમાં કે જલ્દી પતતું નથી. અને જલ્દી જે આપવાની વાતો કરે એનું જલ્દી જતું પણ રહે. જેટલા સમયમાં આવે એટલા સમય. અનંત ધૈર્ય જોઈએ. જબ બહુકાલ કરીએ સત્સંગા. શબરી બસ એક પ્રતીક્ષામાં બેસી ગઈ કે સંતે કહ્યું છે એનું વચન કદી ખોટું ન પડે. પ્રભુ આવશે. એને કહ્યું છે કે તારી ઝૂંપડી આવશે, એનો અર્થ એમ થાય કે મારું પ્રારબ્ધ પૂરું થતા પહેલા રામ આવશે. રોજ એટલી જ તૈયારી કે આજે આવશે જ એમ માનીને રોજ તૈયારી કરે. ફળ ફૂલ ભેગા કરે, આસન તૈયાર કરે, આંગણું વાળીને સાફ કરે અને રસ્તા ઉપર પોતાની આંખો જાણે મૂકી દીધી હોય એમ પ્રતીક્ષા કરે. હમણાં આવશે, હમણાં આવશે. આમ રોજ શબરીની આ દશા. પરમાત્માના નામનો જપ કરતા કરતા મંત્ર શક્તિ એટલી વધી ગઈ શબરીની કે મહાત્માઓ કહે એના આજુબાજુના આખા વનમાં રામ રામ શબ્દ પુકારાવા લાગ્યા. અને એ શક્ય છે. માણસની મંત્ર શક્તિ એટલી વધી જાય પછી એની આજુબાજુનું વાતાવરણ તમને મંત્રમય દિશે. એ નિર્વિવાદ છે. ભગવાન શંકરાચાર્ય મહારાજ માટે, આદ્ય જગતગુરુ શંકરાચાર્ય માટે એમ કહેવાય છે કે શંકરાચાર્ય મહારાજ જયારે પરિભ્રમણ કરતા હતા વૈદિક સંસ્કૃતિ માટે, ત્યારે જંગલમાંથી પસાર થતા ત્યારે 1 યોજન આ બાજુ અને 1 યોજન આ બાજુ વૃક્ષો વેદ મંત્રો બોલવા માંડતા એમ કહેવાય છે. એક પુરુષ 32 વર્ષનો યુવાન આ દેશનો જયારે રસ્તા ઉપર નીકળતો હતો ત્યારે 8 ગામની અંદર વાતાવરણ વેદમય થઈ જતું હતું. ગામના કે જંગલના ભીલ લોકો આમ કંઈક સંભળાવા લાગે મંત્રો ચારે બાજુથી, ત્યારે લોકો દોડવા લાગતા કે આજુબાજુમાં ક્યાંક શંકરાચાર્ય મહારાજ નીકળ્યા લાગે. અને 8 ગામમાં શંકરાચાર્યની મુલાકાત થઈ જતી હતી. એક વ્યક્તિમાં આટલી શક્તિ આવે છે. તો શબરીએ આટલી નાની ઉંમરથી શરૂઆત કરી અને આજ વૃદ્ધ થઈ ગઈ શબરી, ત્યાં સુધી એને નામ જપ કર્યો છે. એના મંત્રો કેટલા વધી ગયા છે. વાતાવરણ આખું મંત્રમય. વૃક્ષના પાન પણ રામ રામ બોલે. શબરીની કુટિયા ઉપરથી પવન જાય તો એ રામ રામ બોલતો જાય. રામજીએ વનમાં એ શબરીના પેલા તરફ પગ મૂક્યો. આખું વાતાવરણ. અને આ તો ત્રેતાયુગની કથા. આપણા કળિયુગમાં મહારાષ્ટ્રની જનાબાઈના છાણા જો વિઠ્ઠલ વિઠ્ઠલ બોલ્યા હોય, કાલની જો આ કથા હોય કે જનાબાઈના છાણા કોઈ ચોરી ગયું, જનાબાઈ એમ કહ્યું કે મારા છાણા હશે એમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ શબ્દ નીકળશે, અને એ ચોરનારનો ઢગલો પકડી અને છાણા કાને લગાડ્યા તો એમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ. આજ કળિયુગમાં જનાબાઈના છાણા જો વિઠ્ઠલ બોલે તો ત્રેતાયુગની શબરીનો આજુબાજુનો પ્રદેશ રામ રામ બોલે. એમાં આશ્ચર્યને કોઈ કારણ નથી. ભગવાન રામ લક્ષ્મણજી રામજીને પૂછે કે મહારાજ આપણે કોઈ માયાવી પ્રદેશમાં તો ફસાયા નથી ને? આ કોઈ રાક્ષસની પહેલી તો નથી ને કે રામ રામ શબ્દ સંભળાવીને આપણને કઈ ફાસલામાં ફસાવા હોય? રામજીએ કહ્યું નહીં લખન, અત્યાર સુધી આપણે મહાત્માઓના આશ્રમે દર્શન આપવા જતા હતા, હવે એક ભક્ત મહિલાના દર્શન કરવા જઈએ છીએ. શબરી દેખી રામ ગૃહ આયે. શબરીને જોઈને સ્વયં રામ આવ્યા છે. શબરીએ જોયું કે પ્રભુ પધારે છે. કોઈના પગની આહટ સંભળાય. મહાત્મા મતંગજીનું સ્મરણ થયું છે. સંતના શબ્દો યાદ આવ્યા કે આજ મહાત્માના શબ્દોની ફલશ્રુતિ મળે છે. શબરીજી ધન્ય બને છે. રામ લખન શબરીની કુટિયા ઉપર આવી ગયા. મુનિનું સ્મરણ થતા શબરીના નેત્રો ભીંજાયા છે. પરમાત્માના ચરણારવિંદમાં શબરી પડી ગયા છે.
પ્રેમ બિબસ મુખ બચન ન આવા. પ્રેમાધીન બનેલા શબરીજી બોલી શક્યા નહીં. મહાત્માઓ એમ કહે છે, ભગવાનના પગમાં શબરીજી જયારે પડ્યા ત્યારે શબરીજીને એમ થયું કે આજ હું પ્રભુના ચરણ પખાળું. પણ શબરીને થયું મારા ઘરમાં પાણી પણ નથી અને પાત્ર પણ નથી. કેટલી અનાસક્ત મહિલા, એને પાત્ર નહોતું વસાયું અને પાણી રાખતા નહીં. જયારે તરસ લાગે ત્યારે વડલાનું પાન તોડી પંપા સરોવરમાં દોનો કરી ભરીને પી લે. એને એમ થયું કે આવી નાની એવી જિંદગીમાં વળી પાત્ર ને આ બધું ક્યાં વસાવું, એટલે પાત્ર નહોતું રાખ્યું. આજે એને એમ થયું કે પ્રભુના ચરણ ધોવા માટે ઘરમાં પાત્ર હોત, પાણી ભરેલું હોત તો હું પ્રભુના ચરણ ધોઈ શકત. સંતો કહે શબરીએ યુક્તિ કરી, રામના ચરણની નીચે પોતાના બંને હાથ રાખ્યા, હાથનું પાત્ર બનાવી મસ્તક ચરણ ઉપર મૂક્યું અને આંખમાંથી જે આંસુડા પડ્યા એ ગંગાજળથી શબરીએ રામજીના ચરણ પખાળ્યા. એ ચરણામૃત પીધું. દર્ભની પથારી પર રામજીને બેસાડ્યા. માનસના મત પ્રમાણે કંદ મૂલ ફલ સુરસ અતિ દિયે રામ કહું આની. ભગવાન રામજીને કંદ મૂલ ફળ શબરીએ અર્પણ કર્યા. ભગવાન રામ એ શબરીના ફળ ફૂલ વર્ણન કરતા કરતા વખાણ કરતા કરતા આરોગે. માનસમાં એવું નથી લખ્યું કે હેઠા બોર આપ્યા, પણ એનો અર્થ એમ પણ નહીં કે કથા નથી. ચાખી ચાખીને બોર આપતી હતી એ કથા પણ છે. તુલસીદાસજીએ ખાલી ફળ ફૂલ આપ્યા અને પ્રભુ બારંબાર બખાની અને ખાતા હતા. પણ સંતો કહે છે શબરી ચાખી ચાખીને બોર આપતી હતી. એક બોર ચાખીને રામજીને આપે, રામજી શબરીનું એઠું બોર ખાય. બીજું ચાખીને લક્ષ્મણજીને આપે, પણ લક્ષ્મણજીનો સ્વભાવ જરા પહેલેથી કડક ખરો, એટલે લક્ષ્મણજી એમ વિચાર કરે કે ભગવાન તો બહુ ઉદાર છે. આટલી બધી ઉદારતા હોય, કોઈ ભીલનું એઠું કઈ ગમે તેમ તો એ રઘુવંશી છીએ આપણે, ભીલનું કઈ એઠું ખવાય. એટલે લક્ષ્મણજી મહાત્માઓ કહે છે ખાતા નહોતા, શબરી ચાખીને આપે એ બાજુમાં ફેંકી દેતા અને મોઢું ચાલુ રાખતા. હવે રામજીની આગળ આ પડદો ક્યાં સુધી રહે? ભગવાન સમજી ગયા કે લક્ષ્મણ શબરીના પ્રેમનો અપરાધ કરે છે. પણ શબરીની હાજરીમાં લક્ષ્મણને ઠપકો આપવો ભગવાનને યોગ્ય નહીં લાગ્યું, એટલે પ્રભુએ યુક્તિ કરી. એક બીજું બોર ચાખીને શબરીજીએ રામજીને આપ્યું ક્રમ પ્રમાણે. તો રામજીએ શબરીનું ચાખેલું પોતે થોડું ખાધું અને પોતે થોડું ખાઈને લક્ષ્મણને આપ્યું કે લક્ષ્મણ આ બહુ મીઠું છે, જરા લે. હવે ક્યાં જાય? પરમાત્માના પ્રસાદ તરીકે અસ્વીકાર થયો નહીં. લક્ષ્મણજી સમજી ગયા કે ભગવાને મને બીજી રીતે પકડી લીધો. અને એ શબરીનું બોર જયારે એમણે ખાધું ત્યારે એમાં બોરની મીઠાશ નહોતી, શબરીની ભક્તિની મીઠાશ હતી. એમ કહે છે કે પછી શબરીજીના હાથમાંથી લઈને લક્ષ્મણજી બોર ખાવા લાગ્યા. અને લક્ષ્મણજીએ તે દિવસે એમ કહ્યું કે ભગવાન આજ મને એમ લાગે છે કે શબરી આપણને બોર નથી ખવડાવતી, પણ માં કૌશલ્યા બોર ખવડાવે છે. એવો ભાવ પેદા થયો છે. પરમાત્માને શબરીજીએ ફળો આપ્યા છે.